અને પછી ઉદ્ધવ બોલ્યા કે હે પ્રભુ, મારી જો યોગ્યતા હોય, જો પૂર્વ જન્મના કોઈ પુણ્ય હોય તો મને બ્રજનું ઝાડવું બનાવજે. આ ઉદ્ધવને સ્વીકાર કરવો પડ્યો. મારામાં ગોપી બનવાની કે ગાયો બનવાની પણ હે પ્રભુ મારામાં લાયકાત નથી, પણ જો પૂર્વ જન્મના કોઈ પુણ્ય હોય તો મને બ્રજનું ઝાડવું બનાવજે, તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ, ભાગ્યશાળી માનીશ. અને પછી પૂછ્યું છે હે ગોપીઓ, કારણ કે હવે સ્વીકાર થઈ ગયો, હવે ગોપીઓએ નક્કી કરી લીધું કે હવે ઉદ્ધવ એ આપણી નાતમાં પડી ગયા છે, આપણી સાથે પડી ગયા છે. ભક્તિ માર્ગ આ કરી શકે, જ્ઞાનીને ભક્ત બનાવી નાખ્યું, પરિવર્તન કરાવી નાખ્યું હૃદયનું. મથુરામાં જ્ઞાની હતો, અહંકાર હતો, ઘમંડ હતો પોતાના જ્ઞાનનો, પણ જ્યાં બ્રજમાં પગ મૂક્યો, આ બ્રજની ભૂમિ છે સાહેબ, બ્રજમાં પગ મૂકીએ પણ ત્યાં તો એ પરિવર્તન થઈ જાય હૃદયનું, જ્ઞાની ભક્ત બની જાય, ભક્તિ કરતો થઈ જાય. એ બ્રજની ભૂમિનું મહાત્મ્ય છે, આ બ્રજ રજ છે. હે ये पावन भूमि यहाँ बार बार आना, श्री कृष्ण के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि यहाँ बार बार आना. આ છે બ્રજની ભૂમિ. तेरे माथे पे मुकुट है, तेरे कानों में कुंडल है, तू करुणा सागर है, मुझ पर करुणा करना है ये पावन भूमि यहाँ बार बार आना. આ બ્રજ છે. બ્રજમાં જવાનું થાય ને ક્યારેક, ત્યારે સાવ મૂંગા જ રહેજો, બધા કાંઈ બોલતા નહીં. બ્રજમાં તો લૂંટાવાની મજા છે, ત્યાં તો જેમ બને એમ લૂંટાજો. એ તો પુણ્યનું ભાથું ભરવાનું ધામ છે, ત્યાં તો પુણ્ય રૂપી ભાથું ભરાય છે. બાકી તો પૈસા રૂપી ભાથું ભરવાના તો કેટલાય દેશ છે, કેટલાય રાજ્યો છે, કેટલાય નગરો છે, પણ અહીંયા તો પુણ્ય રૂપી ભાથું ભરાય છે. આ ઈ બ્રજની ભૂમિ છે, જ્યાં ભગવાન કૃષ્ણનો ચરણ સ્પર્શ થયો છે. ભૂમિને પૃથ્વી પર એવી કોઈ ભૂમિ નથી કે જ્યાં ઉઘાડા પગે ભગવાન કૃષ્ણ ફર્યા હોય, પણ આ બ્રજની ભૂમિનું રજકરણનું મહાત્મય છે. ભગવાન ખુલ્લા પગે બ્રજની ભૂમિમાં રહ્યા છે, ક્યારે મોજડી ધારણ નથી કરી એને, એટલે મહાત્મય છે. ત્યાંની રજ જાઓ ત્યારે થોડી રજ લઈ અને જીહવાને સ્પર્શ કરાવજો અને બોલજો શ્રી રાધે. આમ બોલજો, સ્મરણ કરજો, કારણ કે રાધે સરકાર. ત્યાં તો યાદ રાખજો, ત્યાં કૃષ્ણની જય નહીં ચાલે, ત્યાં કૃષ્ણ કૃષ્ણ નથી બોલવાનું, પણ ત્યાં શ્રી રાધે બોલવાનું છે. ત્યાં તો એનું રાજ્ય હાલે છે.
શ્રી રાધે. કારણ કે ભગવાન કહીને ગયા છે. રાધાજીનું નામ લઈ, ભગવાનનું નામ લઈને કૃષ્ણ તો ભગવાન એક જ આવે, પણ રાધાજીનું નામ લઈને તો એ રાધાજી કૃષ્ણને સાથે લઈને આવે. અને કૃષ્ણનું પ્રિય પાત્ર કોણ? તો કે રાધે સરકાર, રાધા રાણી એનું પ્રિય પાત્ર છે. એટલે હવે એનું નામ લઈ તો એ પણ રાજી થાય ને, એ પણ ખુશ થાય, કૃષ્ણ પણ ખુશ થાય, એની પણ મહેર ઉતરે. એટલે તો સુખદેવજીએ ગુરુ બનાવ્યા. કારણ કે રાધાજીએ જેમ કહ્યું છે કે તુમ શ્રી રાધે મત કહો, શ્રી કૃષ્ણ કહો. રાધાજીએ તો એમ કહ્યું, દીક્ષા આપી, પણ છતાં પણ એ સુખદેવજીએ ગુરુ તો રાધેને જ બનાવ્યા, રાધે સરકારને. કૃષ્ણને ગુરુ નથી બનાવ્યા, પણ રાધાજીને ગુરુ બનાવ્યા. તો સુખદેવજી કહે છે કે હે રાજા, આજ ઉદ્ધવનો બ્રજમાં પ્રવેશ થયો, માર્ગ સૂચન કર્યું ગોપીઓએ કે હે ઉદ્ધવજી, તમે આ ઝરણાએ વયા જાહો તો નંદની હવેલી મેળે આવી જાહે. કારણ કે આજે બજારમાં જે પાણીની જેમ બે ઝરણા વહ્યા જાય છે, એ ઝરણા હે ઉદ્ધવ કોઈ સામાન્ય જલના નથી કે કોઈ વરસાદના પાણીના નથી, પણ જ્યારથી કૃષ્ણ ગયા છે બ્રજ છોડીને અને એના વિરહમાં નંદ અને યશોદાએ જે આંસુ બહાવ્યા છે, એના આજ અશ્રુરૂપી બે ઝરણા બજારમાં હાલતા થઈ ગયા છે ઉદ્ધવ. અને આજ એ ઝરણાએ તમે ઉદ્ધવ ચાલ્યા જશો તો નંદની હવેલી આપમેળે આવી જાહે. તમારે સરનામું પૂછવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી. ત્યાં તો આ બાજુ ઉદ્ધવ હવે મહેલમાં પ્રવેશ થયો. ઉદ્ધવનું આસન આપવામાં આવ્યું, નંદ અને યશોદાએ સ્વાગત કર્યું. પણ આ પ્રેમ ભાવ જોઈ ગોપીઓનો, નંદ યશોદાનો, ઉદ્ધવ 6 મહિના સુધી બ્રજમાં રોકાઈ ગયા. આવ્યા હતા ફક્ત સંદેશો આપવા. અમુકનો ભાવ જ એવો હોય, લાગણી જેવી હોય. ઘણા મહેમાન નથી આવતા, આવ્યા હોય ફક્ત આ કથામાં જોઈ લ્યો, આવ્યા હોય એક દિવસ માટે, વ્યવહારિક કાર્ય કરવા માટે. પણ આ નકુમ પરિવારનો એટલો ભાવ જોઈ, એટલો સ્નેહ જોઈ, એટલી લાગણી જોઈ, એને 7 દિવસ સુધી રોકાઈ જવાનું મન થાય. શું કામ? આ ભાવ છે, આ પ્રેમ છે, આ લાગણી છે. ભાવ વસ્તુ જ જુદી છે. ભાવ તો ભગવાનને પણ ભાવ ગમે, ભગવાન પણ ભાવના ભૂખ્યા છે. એને કોઈ ભાવથી જમાડે નહીં ત્યાં સુધી દ્વારિકાનો ઠાકોર જમે નહીં, એ સ્વીકારે નહીં. બધામાં ભાવ હોવો જરૂરી છે. આ ભાવ જોયો નંદ યશોદાનો, અને ઉદ્ધવ 6 મહિના સુધી રોકાણા. પણ શું જોયું? બધાને કૃષ્ણના વિયોગમાં રડતા જોયા. ક્યાંય મહોત્સવ ન જોયો. 6 મહિનામાં ક્યાંય એને મહોત્સવ જોયો નહીં, કોઈને હસતા જોયા નહીં. બધાના આંખમાં અશ્રુ. અને ઉદ્ધવ અંતે બોલી ઉઠા કે હે નંદરાય, તમે આટલા આ શું કામ રડો છો? એવું શું છે કૃષ્ણમાં કે તમે આજ સુધી પણ એને ભૂલી શક્યા નથી? તમે શું કામ રડો છો? મનાવવાની કોશિશ કરી, પણ ત્યાં નંદરાય ઉદ્ધવજીનો હાથ પકડી અને ગૌશાળામાં લઈ ગયા. ત્યાં ગૌશાળામાં જે ગંગી ગાય જે કૃષ્ણને પ્રિય છે, એ ગાય સૂતી હતી. માથું કુંડમાં માથું રાખી અને ગંગી ગાય સૂતી હતી, અશ્રુ કુંડમાં પડતા હતા. અને ત્યાં જઈ અને નંદરાય ઉદ્ધવને આ દ્રશ્ય દેખાયું.
ઉદ્ધવને દ્રશ્ય દેખાડ્યું અને નંદરાય એ ગાયની પાસે જઈ અને ચામડીની જામ અધર કરી ખેંચી અને પછી ઉદ્ધવને બોલાવ્યા કે ઉદ્ધવ અહીં આવો. આ તમને હું સમજાવું છું કે શું કામ રડીએ છીએ બધા. અહીં આવો. ઉદ્ધવને બોલાવ્યા અને જ્યાં ચામડી પાસે કાન રાખવાનું કહ્યું અને એ કાન ઉદ્ધવજીએ ચામડી પાસે રાખ્યો ત્યાં ગાયનું રોમે રોમ બોલતું હતું, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. પણ ત્યાં તો ઉદ્ધવજી આજ ફક્ત રડી પડ્યો. ઓહો, હું તો આ બ્રજવાસીઓની વાત કરું છું, પણ અહીંની તો બધી ગાયો પણ હે કૃષ્ણ, હે કૃષ્ણ સતત રટણ કેરા કરે છે. હું તો આ ગોપીઓનું કહું છું, એ પણ એના વિરહમાં આટલા રડે છે. ત્યાં નંદરાય બોલી ઉઠા, હે ઉદ્ધવ, આજે તમે કુંડ ભરેલો જોવો છો, એ કુંડ કોઈ વરસાદના પાણીનો નથી, પણ જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી આ ગંગી ગાય ચારો ચરી નથી અને સતત કૃષ્ણના વિયોગમાં રડ્યા જ કરે છે, જમી નથી. અને આ કુંડ એના અશ્રુઓનો ભરાઈ ગયો છે. આ કોઈ વરસાદના પાણીનો કુંડ નથી ઉદ્ધવ, પણ એના આંસુનો કુંડ ભરાઈ ગયો છે. હદ થઈ ગઈ. આટલી પરાકાષ્ઠા, પ્રેમની પરાકાષ્ઠા આવી ગઈ. ખૂબ રેડા. અંતે ઉદ્ધવ જવાનો સમય થઈ ગયો કે હે નંદરાય, હું આવ્યો એનો ઘણો સમય થઈ ગયો, 6 મહિના થઈ ગયા. હવે મને આજ્ઞા કરો. જે કૃષ્ણે સંદેશો આપ્યો હતો એ વાંચી સંભળાવ્યો. અંતે યશોદાને કહ્યું કે તમારે કઈ સંદેશો લખાવો છે? હવે યશોદા સંદેશો લખાવો છે. હા ઉદ્ધવ લખો. એટલે તરત જ ઉદ્ધવજી ભોજપત્ર લીધો. એ સમયમાં આવી કઈ વ્યવસ્થા નથી. તરત ભોજપત્ર લીધું. ભોજપત્ર હતા અને સાયની કલમ, ખડિયો લીધો, કલમ લીધી અને કલમ ખડિયામાં સાય વાળી કરી અને હવે ભોજપત્ર પર ઉદ્ધવ લખવાની કોશિશ કરે. હા લખાવો. અને યશોદા કહે છે કે તમારા મથુરાના રાજાને કહેજો કે એક વખત યશોદાએ દામણીથી બાંધ્યો હતો, આજ પણ યશોદા તારી માં યશોદા માફી માગે છે. તારી માં યશોદા માફી માગે છે. ભૂલ થઈ. જેને બ્રહ્માદિ દેવતાઓ બાંધી શકતા નથી, જેને ઇન્દ્રાદિ દેવતાઓ જેને બાંધી શકતા નથી, એ કૃષ્ણને આજ તારી માં યશોદાએ બાંધ્યો. આજ હૃદયથી યશોદા માફી માગે છે. લખો ઉદ્ધવ અને કહેજો કે યશોદા એ ખૂબ યાદ કરે છે. યશોદાએ ભેટ સ્વરૂપે માખણ આપ્યું, કુરડીમાં મોરપીછ રાખ્યું, ઉદ્ધવને હાથમાં આપ્યું અને કહ્યું કે ઉદ્ધવ આ કુરડી તમે કૃષ્ણને આપજો, કારણ કે મને ખબર છે કૃષ્ણ મારા હાથ સિવાય કોઈનું માખણ નહીં ખાય. એને કહેજો તારી માં યશોદાએ આ માખણ મોકલ્યું છે. આ સમજાય ત્યારે કે છોકરાઓ દૂર રહેતા હોય ને, અને પછી પ્રેમ તો એવો જ હોય અવિરત, પણ વ્યવસ્થાને ખાતર થોડું જુદું રહેવું પડતું હોય. કોઈ એવો ભાવ ન હોય, પણ વ્યવસ્થાને ખાતર પછી મા પોતાના સંતાનને બહુ પ્રેમ કરે, અતિશય પ્રેમ કરે. એને ખબર હોય કે એના છોકરાને શું ભાવે, એટલે તરત જ એને જે ભાવતું હોય ને એ તરત બનાવી આપે. કોઈ મહેમાન આવે ને એને કહે તમે એમની ઘરે જાઓ છો, અચ્છા તો એક કામ કરો લેતા જાઓ ને, પછી વસ્તુ બનાવીને તરત આપી દે. આ માનો પ્રેમ છે, આ ભાવ છે. આવો ભાવ યશોદાએ આજ બતાવ્યો. કુરડીમાં માખણ આપ્યું, મોરપીછ આપ્યું અને ઉદ્ધવને હાથમાં આપીને કહ્યું કે આ કૃષ્ણને આપી દેજો ને કહેજો કે યશોદા ખૂબ યાદ કરે છે. અને એક વખત બ્રજમાં આવી અને મને મોઢું બતાવી જાય. બસ એક જ આસ છે, બસ એક જ ઈચ્છા છે હવે મારી
નંદરાયને કહ્યું તમારે કઈ સંદેશો લખાવો. ત્યાં તો હદ થઈ ગઈ. નંદરાય સંદેશો લખાયો. લખો ઉદ્ધવ, ગોકુળમાં ગોપ ગોવાલન રહે છે. મોટી ઉંમર થઈ ગઈ છે. જે સંતાન હતા એ છોડીને જતા રહ્યા છે. આજ મોટી ઉંમરે નોકરી કરવાની જરૂર પડી છે. લખો, તમે તો મથુરાના રાજા છો. અનેક નોકર ચાકરની જરૂર પડતી હશે. અનેક સેવકોની જરૂર પડતી હશે. તો જે ગોવાલણ છે એ તમારા મોટા મોટા મહેલમાં વાસીદાનું કામ કરશે. અને ગોપ છે એ તમારા બગીચામાં માળીનું કામ કરશે. અને એના બદલામાં એ કઈ માગશે નહીં, પણ ફક્ત એક થાળી એને ભોજન આપશો તો બંને સાથે મળીને બે જમી લે. બીજું કઈ માગશે નહીં, કોઈ પગાર માગશે નહીં તમારી પાસે. ખૂબ લખાયું, પણ ત્યાં ઉદ્ધવ બોલી ઉઠા કે હે નંદરાય, હું 6 મહિના સુધી બ્રજમાં આવ્યો પણ મેં આવું કોઈ પાત્ર જોયું નહીં. આ તમે કોની વાત કરો છો? જ્યાં એમ પૂછ્યું, પણ ત્યાં તો નંદરાયના આંખના ખૂણા ભરાઈ ગયા. અને નંદરાય રડતા રડતા જ બોલી ઉઠા કે ઈ ઉદ્ધવ, એ પાત્ર તમારી સામે ઉભો છે. એ પાત્રનું નામ આ નંદરાય છે. અને ઈ ગોવાલણ યશોદા છે. પણ ત્યાં તો હાથમાં કલમ પડી ગઈ નીચે. નંદરાય, આ તમે શું કહો છો? હા ઉદ્ધવ, સત્ય કહું છું. જેના સંતાનો છોડીને જતા રહ્યા હોય એ માતા ને પિતાની વેદના કેવી હોય ઉદ્ધવ? આ તો મારી વેદના બોલે છે. વેદના લખાવી છે આજ ઉદ્ધવને. એમ કહીને ખૂબ રેડા. અંતે ગોપીઓને પૂછ્યું કે હે ગોપીઓ, તમારે કઈ સંદેશો આપવો છે? તમારે કઈ લખાવવું છે? ત્યાં ગોપીઓ બોલી કે અમે અમારા માટે કઈ માંગતા નથી, પણ તમારા મથુરાના રાજાને કહેજો કે એક વખત બ્રજમાં આવી અને નંદ અને યશોદાનો શોક દૂર કરી જાય, એને મોઢું બતાવી જાય. બસ અમારી આ અંતિમ એક જ ઈચ્છા છે. અમારા માટે નહીં, પણ નંદ અને યશોદા માટે અમે માગીએ છીએ. મથુરાના રાજા ત્યાં છો, હજી ગોવાળો ને ભૂલી ગયા છો. હજી માનતી ને મેલે ગયા છો રે. હે ઓદાજી, હે મારા વાલાને હે વઢીને કહેજો. હે માને તો મનાવી લેજો રે. હે ઓદાજી, મારા વાલાને હે વઢીને કેજો. અમારા માટે તો નહીં. અને હે ઉદ્ધવ, અમે તો એવું સાંભળ્યું છે કે કુબજાને સુંદરી બનાવી, તો તમારા મથુરાના રાજાને કહેજો કે તમારા મથુરાના રાજા કેવા છે? તો કહે વનમાળી. તો ઓલી કુબજા તો કાળી છે અને તમે તો વનવાળી છો. તો આવી જોડી એ ક્યારે શોભે નહીં. આવી જોડી એ ક્યારે શોભે નહીં. જોડી કેવી હોવી જોઈએ? આ પ્રસંગ આવ્યો છે એટલે હું કહું છું, કેવી હોવી જોઈએ? ગોરા બદન પર કાળો તલ હોય, ગોરા બદન પર કાળો તલ હોય તો ઈ બેજોડ છે. પણ કાળા બદન પર ધોળો તલ હોય તો ઈ કોઢ છે.
એ કોઢ છે. પછી કાળો પુરુષ અને ગોરી સ્ત્રી. કાળો પુરુષ અને ગોળી સ્ત્રી હોય તો એ રાધા કૃષ્ણની જોડ છે. પણ તમે બધા સમજદાર છો, મને ખબર છે. પણ ધોળો પુરુષ અને કાણી સ્ત્રી હોય તો એ દરરોજની. હવે મારે એક દી રહેવું શું કામ બગાડવું? હે, મારે હવે એક દી કાઢવું છે, એક રાત કાઢવી છે. કાલે તો પૂર્ણાવતી છે અને એક દી માટે મારે બગાડવું નથી. એ હવે સમજી જાવ તમે તમારી રીતે. આવું કરજો ભાઈ. આ તો આપણું શાસ્ત્ર એમ કે છે જોડી બનાવો તો આવી બનાવજો. પછી અંત સમય પસ્તાવાનો વારો ના આવે. કારણ કે આનો પસ્તાવો તો બહુ ભયંકર હોય. આમાં કઈ કોઈ ફેર બદલી ન થાય. અત્યારે તો બધા ખરેખર ભાગ્યશાળી છે. અત્યારે તો હવે બધા છોકરી જોવા જાય એટલે પેલા અત્યારે તો વાતચીત કરવા દો. પેલા તો આવો કઈ રિવાજ જ નતો. એ અગાઉ ઉપરથી બધું નક્કી થઈ જાય. પછી વિવાહ થઈ જાય ત્યાં સુધી ખબર ન હોય. પછી ખબર પડે. પછી તો સ્વીકાર કરવાનો રહ્યો સાહેબ. પછી તો માથે ચડાવી લેવાય, શિરોમાન્ય કરવાનું રહ્યું. અત્યારે તો ઘણો બધો યુગ આગળ આવ્યો છે. એ સારું પણ છે. પછી આવું થાય બધું, કોઈ સમજી ન શકે. પછી આવી સમસ્યાઓ બધી ઊભી થાય. જો સુભદ્રાના જરા વિવાહ થયા ને ત્યારે ભગવાન કૃષ્ણએ પણ એમની ઈચ્છાને જાણી હતી. આ બ્રહ્મ છે કૃષ્ણ, એને પણ સુભદ્રાની ઈચ્છાને જાણી હતી. વિવાહ સુભદ્રાના અર્જુન સાથે કરાવ્યા. નહીં તો વિવાહ બલદેવજી એ દુર્યોધન સાથે એને નક્કી કર્યા હતા. દુર્યોધન સાથે વિવાહ થવાના હતા, પણ સુભદ્રાની ઈચ્છાને જાણી કૃષ્ણએ અને અર્જુનને હરણ કરવાનું કહી દીધું. પણ એ નિર્ણય વિવેકાધિષ્ઠિત હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ, એમાં એનું કલ્યાણ હોવું જોઈએ. દેખો, રૂક્ષ્મણીનું પણ ભગવાને હરણ કર્યું, પણ શિશુપાલને પરણાવવા ઈચ્છતો હતો રૂકમણીયો. શિશુપાલ યાની અસુરને પરણાવવા ઈચ્છતો હતો. એ અધર્મ હતો. અને એટલું યાદ રાખજો, ભગવાન ક્યારે અધર્મના પક્ષમાં ન રહે. ઈશ્વર કૃષ્ણ એ હંમેશા ધર્મના પક્ષમાં જ રહે છે. ધર્મ જ્યાં હોય ત્યાં કૃષ્ણ હોય. યથા ધર્મ તથા કૃષ્ણ. ત્યાં કૃષ્ણ હોય, ત્યાં કૃષ્ણ હોય. તો સુખદેવજી કહે છે કે હે રાજા, સંદેશો લઈ અને હવે ફરીથી પ્રયાણ કર્યું. ઉદ્ધવ પંડિતે રથ તૈયાર કર્યો. મથુરામાં આગમન થયું. સંદેશો વાંચી સંભળાયો કૃષ્ણને. શોક પ્રગટ કર્યો અને પછી કૃષ્ણએ અક્રૂરને હસ્તિનાપુર જવાની આજ્ઞા આપી. હસ્તિનાપુર ગયા, આજ્ઞા આપી. ત્યાં જઈ અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વર્તન જાણીને આવો. કે પાંડુ રાજા મરણ પામ્યા પછી કુંતાજી, બધી જવાબદારી એની ઉપર આવી ગઈ. છોકરાઓને ઉછેરીને મોટા કરવાની. તો યોગ્ય વર્તન કરતા હશે કે કેમ એ જાણી અને હે અક્રૂર તમે પાછા આવો. અક્રૂરજી સંદેશો લઈને આવ્યા કે હે પ્રભુ, તમારી શંકા સાચી ઠરી, સાચી છે. ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં વશ થઈ અને કુંતા સાથે યોગ્ય વર્તન કરતા નથી. અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 49 અધ્યાય પૂર્ણ થાય.
જેવા 49 અધ્યાય પૂર્ણ થયા ત્યાં જરાસંઘે ચડાઈ કરી. દસમ સ્કંદના 90 અધ્યાય, 2 વિભાગ, પૂર્વાર્ધ ઉત્તરાર્ધ. પૂર્વાર્ધના 49 અધ્યાય, પણ જેવા પૂર્ણ થયા 49 અધ્યાય એ સાથે જરાસંઘે ચડાઈ કરી. એનો મતલબ, એનો અધ્યાત્મ એવો થાય કે જરાસંઘ એટલે બીજું કાંઈ નહીં, જરાસંઘ એટલે ગઢપણ. અને અમે વાત એ સાચી છે કે આપણા જીવનકાળના જ્યારે 49 અધ્યાય પૂરા થાય ને એટલે તરત ગઢપણ ચડાઈ કરવાનો છે. જેને 49 પૂરા થઈ ગયા છે એને પૂછી લ્યો, એના પગ પકડાઈશ, ગોઠણ પકડાઈશ, આંખમાં ઓછું ઓછું ફૂજે છે. ભાઈ હું